ભરૂચના ગાંધી રોડ પર આવેલ અને જર્જરિત બનેલ રોયલ કોમ્પ્લેક્સ ઉતારવાની કામગીરી દરમિયાન કાટમાળથી ક્રિશ્ચન સોસાયટીના રહેવાસીઓ પર જોખમ સર્જાતું હોવાની ફરિયાદ સાથે રહીશોએ સુરક્ષા માટેની માંગ કરી છે। ભરૂચ શહેરના પાંચપત્તીથી મહમદપુરા જતા મુખ્ય માર્ગ પર આવેલા રોયલ કોમ્પ્લેક્સ અતિ જર્જરિત હાલતમાં પહોંચતા પાલિકા દ્વારા અનેક નોટિસો પાઠવવામાં આવી હતી। આ નોટિસોના પગલે સ્થાનિકો દ્વારા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને કોમ્પ્લેક્સ ઉતારવાની કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ આ કામગીરી દરમિયાન કોમ્પ્લેક્સની બાજુમાં આવેલા ક્રિશ્ચન સોસાયટીના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીમાં જવાનો મુખ્ય માર્ગ કાટમાળના કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે રહેવાસીઓને આવન જાવન માટે એક નાનું બખોલું રાખવામાં આવ્યું છે। આ સાંકડા રસ્તા પરથી પસાર થવામાં ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ભારે અગવડતા અનુભવી રહ્યા છે। આ ઉપરાંત કોમ્પ્લેક્સમાંથી પડતો કાટમાળ સોસાયટીના દેવસ્થાન અને કમ્પાઉન્ડમાં પડતો હોવાના કારણે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। બાળકો તેમજ સ્થાનિકોના જીવન પર જોખમ ઊભું થયું છે। આ સમગ્ર મામલે સોસાયટીના રહેવાસીઓએ રોષ વ્યક્ત કરતા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગણી કરી છે। તેમનું કહેવું છે કે યોગ્ય સુરક્ષા પગલાં સાથે કોમ્પ્લેક્સ ઉતારવાની કામગીરી કરવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય અકસ્માત ન બને અને રહેવાસીઓના જીવનને જોખમ ન રહે। મારું બિનલ રોની પાલજા છે। અમે ક્રિશ્ચિયન કોલોનીમાં રહીએ છીએ। હાલ સામેની જે બિલ્ડિંગ છે ઘણી જર્જરિત હાલતમાં છે અને અત્યારે અમારે હાલ બાળકોની ખાસ સેફટી જોવાની છે, જ્યાં બાળકો ગમે ત્યાં રમતા હોય અને અત્યારે હાલમાં પણ કામ ચાલી રહ્યું છે અને એ કામ અત્યંત ગંભીર રીતે ચાલી રહ્યું છે, જે અમારી જાનહાનિ થઈ શકે એવું પણ છે। તો હાલ નમ્ર વિનંતી છે કે આ જગ્યાને જોવે અને યોગ્ય પગલાં લેવામાં આવે। રિપકાબેન છે, મારું નામ રિપકાબેન છે। હું અહીંયા સેન્ટ મેરીસમાં રહું છું અને અહીં અમે બધા સાથે રહીએ છીએ ને અમારી સોસાયટી છે ને અમારી સામેની બિલ્ડિંગમાં છે ને અહીંયા અત્યારે 1.5 મહિનાથી કામ ચાલી રહ્યું છે, પણ અમારી કોઈ સેફટી નથી કે અમે બહાર બી નહીં નીકળી શકતા। ઉપરથી બધું પડમપડ થાય છે, કોઈ જાતની સેફટી નથી અમને। અત્યારે કોઈ માંદું સાજું થાય તો અમારું જે મેઇન ગેટ છે તે બંધ છે। અત્યારે 1.5 મહિના જેવું થયું, 1.5 મહિનાથી ગેટ પણ બંધ છે અને કાલે મારા હસબન્ડની તબિયત બી એવી જ હતી તો દવાખાને લઈ ગયા, અમને એટલી તકલીફ પડી। અમારે કોઈ જવાની કંઈ રસ્તો જ નહીં રાખ્યો એ લોકોએ। ગેટ તો અમારે તોડી નાખવાનો, કોર્ટ બી તોડી નાખ્યો એ લોકોને। અત્યારે બી બહુ ખરાબ હાલતમાં છીએ અમે। તો અમારી માટે ને જે કોન્ટ્રાક્ટર છે તે બધું બેધામ જ બધું કામ ચાલે છે, કોઈ જાતની કશી વ્યવસ્થા થઈ, લાઇટો બી નહીં હોતી, લાઇટ વગર બી રહીએ છીએ। તો નમ્ર વિનંતી કે અમારી માટે થોડી સેફટી અમને આપે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।